થરાદમાં આંગણવાડી કાર્યકરોની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી છે। વાવથરા જિલ્લામાં આંગણવાડી અને તેડાગર બહેનોની હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી છે। પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કાર્યકરોએ કામગીરીનો બહિષ્કાર કર્યો છે। થરાદનું આનંદનગર આંગણવાડી બહેનોના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું। આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે માનદ વેતન અંગે ચુકાદો આપ્યો હોવા છતાં તેનો અમલ થયો નથી। આ ચુકાદાના અમલની માંગણી સાથે તેઓ છેલ્લા 3 દિવસથી કેન્દ્રો બંધ રાખી હડતાળ પર ઉતર્યા છે। કાર્યકરોએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે જો સરકાર માટે એક દિવસ દૂધ મોડું આવે તો તે બગડી જાય છે, તો 3 દિવસથી બંધ આટલા કેન્દ્રોમાં લોટ એક્સપાયર નહીં થયો હોય? સરકાર આ બાબતે કેમ કોઈ ચર્ચા નથી સાંભળતી તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો। અમારે આજ 3 દિવસની હડતાલ છે, 23, 24 ને 25 3 દિવસની હડતાલ છે। 3 દિવસથી અમારે ચાલુ હડતાલ છે। તો આજ અમે અમારા અધ્યક્ષ શ્રી મામલતદારમાં આજ આવેદનપત્ર આવ્યા છીએ। એમાં અમારા વાવ તાલુકાની અને થરાદ તાલુકાની બધી બહેનો સાથે છીએ। શું માંગ છે તમારી ને કેટલા દિવસ તમારું આંદોલન ચાલુ રહેશે? અમને માનદ વેતન પૂરું કરીને કાયમી સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને અમારી માંગે પૂરી કરે। કેટલા દિવસ તમારું આંદોલન? અમારું આંદોલન જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે। જે જગ્યાએ તમે આવેદન આપે ત્યાં તમને શું જવાબ આપવામાં આવે? 30 તારીખથી હડતાલ ઉપર બેઠા છે કાર્યકરો અને તેડાગર બહેનો ભાવ ઘટકમાં તમામ બહેનો। શું મુદ્દો છે તમારો? શું અમારો એક જ મુદ્દો છે ખાસ તો કે અમને જે હાઈકોર્ટનો ચુકાદો છે તે અમલ કરવામાં આવે અને અમને કાયમી ધોરણ કરવામાં આવે। કઈ જગ્યાએ રજૂઆતો કરી? અમે 23 તારીખને તો અમે અમારે આઈસીડીએસ ઓફિસે મેડમને આવેદનપત્ર અમારું જે અમારા મુદ્દાઓ હતા તે બધા મુદ્દાઓ રજૂ કર્યા અને અમે આઈસીડીએસને અમે આવેદનપત્ર આપ્યું। પછી અમે સાહેબ અમારે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું, અમારા જે મુદ્દાઓ હતા તે રજૂ કરી। કાલે અમે પંચાયત વાવ કટકની બધી તમામ બહેનો કાર્યકરો અને તેડાગરો બહેનો બધી ત્યાં બધી ભેગી થઈ હતી અને આજે બધી વાવ આખા ઘટકની કાર્યકરો અને તેડાગરો બહેનો તમામ બહેનો બધી થરાદમાં ભેગી થઈ છે। આજે અમે સંસદ સભ્ય સાહેબને આવેદનપત્ર આપવાનું। શું માંગ છે તમારી ને કેટલા દાડા તમારું આંદોલન ચાલુ રહેશે? અમારું જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે।